આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કચ્છના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, જેમાં અબડાસા તાલુકા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી, જેમાં કોઠારા માનપુરા ખાતે જંગી વિસ્તારમાં ભરાયેલ પાણીની પરિસ્થિતિ જેની રજૂઆત ઇકબાલભાઈ મંદરા કરી હતી. માનપુરા વિસ્તારમાં પૂર્વ સંરક્ષણ દિવાલની રજૂઆત કરવામાં આવી. વિપક્ષ નેતા દાદાભાઈ જત રોડ રસ્તા અને કેનાલની રજૂઆત કરી. અબડાસા કોંગ્રેસ મહામંત્રી શ્રી જામભા સોઢાએ તેરા નદી અને લાખણીયાના નદીના પૂરની લિખિત રજૂઆત કરી. જે ભૂલના કામ અંગેની 2022માં સરકાર સિદ્ધાંત નૈતિક મંજૂરી આપે પણ જે 2024માં પણ કામ ચાલુ કરવામાં આવેલ નથી, જેના કારણે આ વિસ્તારના 22 ગામો સંપર્ક વિહોણા બને છે. આ મુખ્ય તેરા અને નેત્રાને જોડતો રોડ છે. આ અંગે ગોહિલ સાહેબે ખાતરી આપતા જણાવ્યું કે આ પુલોમાં કામ માટે રાજ્ય માર્ગ મકાન વિભાગને હું ભારપૂર્વક વ્યાજબી તાત્કાલિક આગળથી કાર્યવાહી કરી કામ કરશે. સાયરા સરપંચ શ્રી હાસમભાઈએ સર્વે અંગે રજૂઆત કરી તેમજ અલીભાઈ કેર પણ ગરડા વિસ્તારમાં પાક અને પશુ મરણ અંગે રજૂઆત કરી. ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ સાહેબે વાંકુ ગામના આગેવાનોને મળ્યા હતા તેમજ લાલા ગામના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી સફાઈ અને પાણી ભરાઈ ગયેલ અને ખેતીમાં થયેલ નુકસાન અંગે રજૂઆત કરી હતી. તેમજ જખો ગામે અલીભાઈ કરેજા, ઈશા કેર, અબ્દુલ પીરઝાદા, મમુ વાઘેરે જખો ગામમાં પાણી ભરેલા અને સફાઈ તેમજ મકાન અંગે રજૂઆત કરી અને કંપનીને બનાવેલ મીઠાના આડબંધથી ગામમાં પાણી ભરાય છે, જે અંગે વિવિધ રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો તથા અસરગ્રસ્તો હાજર રહ્યા હતા, જેમાં ઇકબાલભાઈ મંદરા, અજીતસિંહ જાડેજા, સૈયદ તકીશા બાવા, જામભા સોઢા, દાદાભાઈ જત, મંજીભાઈ મહેશ્વરી, આદમ લોધરા, અલાના કોલી, ઉમર જત, અબુ હિંગુરા, શોકત સુમરા, જાફર હિંગુરા, દાદાભાઈ જત, માલસીભાઈ મહેશ્વરી, મુરજીભાઈ મહેશ્વરી, અબ્દુલ પીરઝાદા, અબ્દુલભાઈ ગજણ, હાજી મહમદ હિંગુરા, ઇસ્માઇલ હિંગુરા, સૈયદ અશરફ શાહ સહિતના કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લાના આગેવાનો કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યઝુરવેદસિંહ જાડેજા, નિતેશભાઈ લાનડ, રામદેવસિંહ જાડેજા, હાજી ઝુમા રાયમા, વિકે હુંબલ, અશરફ શાહ સૈયદ, ભરત સોલંકી, ચેતન જોશી, મામદ જુગજંત તેમજ અબડાસા લખપત નત્રાણા તાલુકાના તમામ કાર્યકર્તાની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાળી. માંડવી તાલુકામાં માંડવી શહેર, ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતો સાથે પણ અલગ મિટિંગ કરીને બધાને મળ્યો હતો. ખૂબ મોટા પાયે આપણા કચ્છમાં નુકસાન થયું છે. આજે હું અબડાસા વિસ્તારમાં છું. કોઠારા ખાતે અત્યારે અહીંયા છીએ. અબડાસા તાલુકો, લખપત તાલુકો અને કેટલાક નખત્રાણાના મિત્રોએ પણ પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી છે. થોડીક સાવચેતી રાખી હોય તો લોકોને મુશ્કેલી ના પડે એવી સ્થિતિ છે. જેમ કે કોઠારામાં અગાઉ કલેક્ટરશ્રી અહીંયા આવીને ખાતરી આપીને ગયા હતા કે જે તળાવમાંથી પાણી નીકળ્યા પછી ઓગનમાં જવું જોઈએ અને બહાર જાય છે પાણી, એ પાણીના રસ્તા ઉપર મોટું નાળું બનાવે, બ્લોક બનાવીને, તો પાણીનો રસ્તો થઈ જાય તો કોઠારામાં લોકોને મુશ્કેલી ના પડે. એ જ રીતે એ જ પાણી પાછું આગળ અહીંયા રોડ ઉપર આવે છે. જ્યાં આગળ પણ એની વ્યવસ્થા પાણીના નિકાલની થવી જોઈએ, કોઈ મોટી વાત નથી. જો આટલું કામ તંત્રએ કરી કાઢ્યું હોય તો લોકોને અહીંયા ગળા સુધીના પાણીમાં હેરાન ન થવું પડ્યું હોત. ખાસ કરીને ગરીબ વિસ્તારમાં ગરીબ લોકોને વધારે મુશ્કેલીઓ પડે છે. મને અબડાસા તાલુકાની એક એવી પણ રજૂઆત મળી છે કે જેમને નુકસાન ગયું છે, ઘર પડ્યું, એમાં કહે છે અહીંયા ગજિયા મૂકીને જે મકાનો બનાવે છે, જો સિમેન્ટથી બનાવેલું હોય ને પડે તો જ રાહત માટેનું ફોર્મ ભરાવાનું, સીધા ગજિયા મૂકીને કાચું મકાન બનાવેલું હોય ને પડે તો એને રાહત નહીં આપવાની. મને લાગે છે આવો કોઈ સરકારનો પરિપત્ર ન હોવો જોઈએ. કોઈ આવી સૂચનાઓ પણ કોઈ તંત્રમાં અપાઈ હોય તો એને તાત્કાલિક રદ કરવી જોઈએ. રેલવેની લાઈન અહીંયાથી જે નીકળી છે એમાં જે કોઝવે બનાવવામાં આવ્યા છે એ કોઝવેમાં ખૂબ પાણી ભરાઈ જાય છે. રેલવેમાં આવા કોઝવે નહીં બનવા જોઈએ. બનાવવા હોય તો એ પરિસ્થિતિથી